આજથી અમે શરૂ કરી રહ્યા છીએ એક ખાસ સિરીઝ ધ 48 લોસ ઓફ પાવર પર. આ પુસ્તક રોબર્ટ ગ્રીને લખ્યું છે અને તે દુનિયાનું સૌથી પ્રભાવશાળી લોકોનું પાવર સ્ટ્રેટેજી મેન્યુઅલ એટલે કે સત્તા માટેની માર્ગદર્શિકા માનવામાં આવે છે. આ પુસ્તક શીખવે છે કે દુનિયામાં લોકો કેવી રીતે પ્રભાવ અને નિયંત્રણનો ખેલ રમે છે અને તમે પણ આ ખેલને સમજીને કેવી રીતે જીતી શકો છો. તો ચાલો શરૂ કરીએ. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કેટલાક લોકો જેટલા કાબેલ હોય છે એટલા જલ્દીથી બરબાદ પણ થઈ જાય છે? તેનો જવાબ છે ફર્સ્ટ લો ઓફ પાવરમાં. નેવર આઉટશાઇન ધ માસ્ટર, એટલે કે ક્યારેય પણ પોતાના માલિક કે ગુરુ કરતાં વધારે ચમકવાની કોશિશ ન કરો. આ નિયમ સાંભળવામાં જેટલો સાધારણ લાગે છે તેટલું જ ખતરનાક છે. જો તમે તેને ન સમજ્યા તો સૌથી મોટી ભૂલ છે. જુઓ, દુનિયામાં સૌથી મોટી ભૂલ એ નથી કે તમે કાબેલ નથી. સૌથી મોટી ભૂલ એ છે કે તમે તમારી કાબેલિયત ખોટા સમયે ખોટા માણસ સામે બતાવી દો છો. તમારી આસપાસ ક્યારેય ને ક્યારેય તમે જોયું હશે કે જે છોકરો ખૂબ હોશિયાર હોય છે તેઓ મોટાભાગે પોતાના બોસની સામે પોતાની બધી જ બુદ્ધિ બતાવવા લાગે છે. મિટિંગમાં તેઓ એવા આઈડિયા આપે છે કે જે બોસના આઈડિયા કરતાં પણ સારા હોય છે. તેઓ એવા ઉકેલો બતાવે છે કે જે બોસે વિચારી પણ ન શક્યા હોય. અને પછી તે વિચારે છે કે બોસ ખુશ થશે, પરંતુ શું થાય છે? બોસનો ઈગો અહંકારને ઠેસ પહોંચે છે અને ધીમે ધીમે તે છોકરો નિશાના પર આવી જાય છે. પહેલાં નાની નાની રીતથી તેને નીચો દેખાડવામાં આવે છે, પછી તેને પ્રોજેક્ટમાંથી હટાવવામાં આવે છે અને કાં તો તેને જાતને નીકળી જાય છે અથવા તેને કાઢી મૂકવામાં આવે છે. તમે પૂછશો કે આ કેવો ન્યાય? હું કાબેલ છું તો મને સજા શા માટે મળી રહી છે? પરંતુ આ ન્યાયની વાત નથી દોસ્ત, આ પાવરની વાત છે. અને પાવરના પોતાના નિયમો હોય છે. જે માણસ તમારી ઉપર છે તે હંમેશા એવું ફીલ થવું જોઈએ કે તે તમારા કરતાં સારો છે. જો તમે એને એવું ફીલ કરાવવામાં નિષ્ફળ રહ્યા તો તમારી બધી જ કાબેલિયત નકામી છે. ઇતિહાસમાંનું સૌથી શાનદાર ઉદાહરણ છે નિકોલા ફુકેની વાર્તા. તે ફ્રાન્સનો નાણામંત્રી હતો અને કિંગ લુઈસ 14માં કે જેની નીચે કામ કરતો હતો. ફ્રુકે બહુ અમીર અને શક્તિશાળી બની ગયો હતો. તેણે પોતાનો એક મહેલ બનાવડાવ્યો કે જે ભવ્ય હતો કે રાજાનો મહેલ તેની સામે ફીકો લાગતો હતો. પછી એક દિવસ ફ્રુકે રાજાને પોતાના મહેલમાં એક ગ્રાન્ડ પાર્ટીમાં બોલાવ્યા. પાર્ટી એટલી શાનદાર હતી કે આખું ફ્રાન્સ તેની વાતો કરી રહ્યું હતું. સૌથી શ્રેષ્ઠ જમવાનું, સૌથી સુંદર સજાવટ, સૌથી મોંઘી ભેટો. ફ્રુકે વિચારી રહ્યો હતો કે રાજા ખુશ થશે, પરંતુ રાજાના મનમાં શું ચાલી રહ્યું હતું? તે વિચારી રહ્યા હતા કે મારો નોકર મારા કરતાં પણ વધારે અમીર અને પાવરફુલ દેખાઈ રહ્યો છે. લોકો મારા વિશે નહીં પણ તેમના વિશે વાત કરી રહ્યા છે. અને એ જ રાત્રે રાજાએ નિર્ણય લીધો કે 3 અઠવાડિયા પછી ફ્રુકની ધરપકડ કરવામાં આવી. તેના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો અને તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો, જ્યાં તે બાકીની જિંદગી સડતો રહ્યો. રાજાએ તેની બધી સંપત્તિ જપ્ત કરી લીધી અને તે જ પૈસાથી પોતાનો વર્સેલનો મહેલ બનાવડાવ્યો. હવે જુઓ, ફ્રુકની ભૂલ શું હતી? તે કદાચ ભ્રષ્ટ હતો, પરંતુ સત્તા અને રાજકારણોમાં મોટાભાગે લોકો ભ્રષ્ટ જ હોય છે, પછી ભલે સમય કે વર્ષ કોઈ પણ હોય. તેની અસલી ભૂલ એ હતી કે તેણે રાજાને નીચે મહેસૂસ કરાવી દીધો. તેણે પોતાની ચમક એટલી વધારી દીધી કે રાજાની ચમક ફીકી પડી ગઈ અને તેની સજા તેણે પોતાની આખી જિંદગી આપીને ભોગવવી પડી. એક છે હવે ગેલેલિયોની વાર્તા. રોબર્ટ ગ્રીને આનું એક બીજું ઉદાહરણ પણ આપ્યું હતું. તેણે જણાવ્યું કે એક બીજો માણસ પણ હતો જે આ ભૂલનો શિકાર બન્યો હતો. તેનું નામ છે ગેલેલિયો ગેલેલી. ઇટાલીનો રહેવાસી. આ માણસ દુનિયાનો સૌથી મોટો વૈજ્ઞાનિકમાંનો એક હતો. તેણે પોતાના દૂરબીનથી આકાશને જોયું અને એક એવું સત્ય શોધી કાઢ્યું કે જે તે સમયે આખી દુનિયાને હચમચાવી શકતું હતું. તેણે જોયું કે પૃથ્વી બહારનું કેન્દ્ર નથી, પરંતુ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આજે આ વાત સામાન્ય લાગે છે, પરંતુ તે સમયે આવું કહેવું એ સીધું ચર્ચ અને પોપને પડકાર આપવા સમાન હતું. કારણ કે તે સમયમાં ચર્ચ શીખવતું હતું કે પૃથ્વી જ બ્રહ્માંડનું કેન્દ્ર છે અને બાકી બધું તેની આસપાસ ફરે છે. ગેલિલિયોએ પોતાનું પુસ્તક લખ્યું, દલીલો કરી અને ખુલ્લેઆમ ચર્ચને ખોટું સાબિત કરવા લાગ્યો. પોપને એવું મહેસૂસ થવા લાગ્યું કે ગેલિલિયો માત્ર પોતાનો વિચાર જ નથી રજૂ કરી રહ્યો, તે તેની સત્તાને નીચી દેખાડી રહ્યો છે. અને જ્યારે તમે સત્તા પર બેઠેલા કોઈ માણસના ઈગોને ઠેસ પહોંચાડો છો, ત્યારે તેમની પાસે તમને ખતમ કરવાની હજારો રસ્તાઓ હોય છે. ચર્ચે તેને પકડી લીધો, તેના પુસ્તકો પર પ્રતિબંધ મૂકી દીધો અને તેને આખી જિંદગી માટે નજરકેદમાં નાખી દીધો. જો તેણે થોડીક ચાલાકીથી ખેલ રમ્યો હોત, જો તેણે પોતાની શોધને ચર્ચમાં હાલની માન્યતાઓ સાથે જોડી હોત, તો કદાચ તેની જિંદગી અલગ હોત. આજના સમયમાં આ નિયમ કેવી રીતે કામ કરે છે? તમે વિચારો કે આ તો રાજા મહારાજાઓની વાત છે. આજના જમાનામાં આવું નથી થતું. પરંતુ ભાઈ, પોતાની આંખો ખોલીને જુઓ. આજે પણ દરેક જગ્યાએ આવું જ થઈ રહ્યું છે. તમારી ઓફિસમાં, તમારા બોસ સાથે અને તમારા મિત્રોના ગ્રુપમાં પણ આવું જ થાય છે. જે માણસ ઉપર બેઠો છે તેના ઈગોને હેન્ડલ કરવાનો એ સૌથી મોટી કળા છે.
હવે સવાલ એ છે કે શું આનો અર્થ એ છે કે તમે તમારી ટેલેન્ટ છુપાવીને રાખો? શું તમે સાધારણ બનીને જાઓ? બિલકુલ નહીં. અસલી કળા એ છે કે તમારા માલિકને, ગુરુને તમારી ટેલેન્ટની ક્રેડિટ આપો. તમે તમારા આઈડિયાઝને એવી રીતે રજૂ કરો કે જે તે ખરેખર તેમના જ મગજમાંથી આવ્યા છે. તમે તમારી સફળતાને એવી રીતે બતાવો કે જાણે તમારા માસ્ટરના માર્ગદર્શનના કારણે મળી છે. ઓફિસ પોલિટિક્સમાં પણ આવું જ છે કે જો તમે પ્રમોશન જોતો હોય તો સૌથી પહેલાં તમારા બોસને હીરો બનાવો. તેને એવું લાગવું જોઈએ કે તમારા કારણે જ સારો દેખાઈ રહ્યો છે. તમે તેના હાથ મજબૂત કરી રહ્યા છો અને તેની ટીમને સ્ટ્રોંગ બનાવી રહ્યા છો. જેવું તેને લાગશે કે તમે તેને નીચો દેખાડી રહ્યા છો અથવા તેની જગ્યા લેવાની કોશિશ કરી રહ્યા છો તો તે દુશ્મન બની જશે. આ કાયરતા નથી, આ સમજદારી અને ટકી રહેવાની રીત છે. તમે તમારા માસ્ટરની નીચે રહીને પણ બહુ પાવરફુલ બની શકો છો. અસલમાં મોટાભાગના સમયે તો તે તેમની નીચે રહીને જ વધારે કામ કરી શકો છો, કારણ કે તે તમને ખતરો નહીં સમજે. તે તમારા પર ભરોસો કરશે અને જ્યારે સાચો સમય આવશે ત્યારે તમે આગળ વધી શકો છો. યાદ રાખો કે આ અહંકાર દરેક માણસમાં હોય છે, ખાસ કરીને એવા લોકોમાં કે જે પાવર પોઝિશન પર બેઠેલા હોય છે. અને જ્યારે તમે તેમના અહંકારને ઠેસ પહોંચાડો છો ત્યારે તેઓ તમને ક્યારેય માફ નહીં કરે, પછી ભલે ગમે તેટલા કાબેલ કેમ ન હો. નિકોલા ફુકે કાબેલ હતો, પરંતુ તે જેલમાં મર્યો. એ છોકરો જેના વિશે મેં જણાવ્યું હતું તે કાબેલ હતો, પરંતુ તેને ગાંઠિયો મૂકવામાં આવ્યો. એટલા માટે જો તમે ખરેખર પાવર ઈચ્છો છો તો તમે આગળ વધવા માગો છો તો આ પહેલો નિયમ હંમેશા યાદ રાખો. ક્યારેય પણ પોતાના માસ્ટર કરતાં વધારે ચમકશો નહીં. તેને હંમેશા સૂર્ય બનવા દો અને તમે ચંદ્ર બનો. ચંદ્રનો પણ પ્રકાશો હોય છે, પરંતુ તે સૂર્યને પડકારતો નથી અને એટલા માટે જ બંને સાથે સાથે ચાલતા રહે છે. આ છે પ્રથમ નિયમ અને તે સૌથી જરૂરી છે, કારણ કે જો તમે આ ભૂલ કરી દીધી હોત તો બાકીના 47 નિયમો શીખવાનો મોકો પણ નહીં મળે. પાવરનો ખેલ સમજદારીથી રમો, કારણ કે અહીં જીત હંમેશા સૌથી ચમકદારની નથી હોતી, પરંતુ સૌથી ચાલાકની હોય છે.